19મો પ્રશ્ન સવિતા અને કવિતા મિત્રો છે બંનેના જન્મદિવસ જુદા જુદા દિવસ હોય બંનેના જન્મદિવસ એક જ દિવસ હોય તેની સંભાવના એમાં પહેલો પ્રશ્ન હું પહેલા બીજો લઉં છું બીજો ઈઝી પડે કવિતા અને સવિતા બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય તે ઘટના એ છે ચલો હવે એક જ દિવસે દાખલા તરીકે એવું માની લો કે 1 જાન્યુઆરી છે તો શક્ય પરિણામ કયું થયું એક જ અને કુલ પરિણામ 365 આમાં લખી લીપ વર્ષ અવગણવાનું લીપ વર્ષ નથી એટલે માટે શક્ય પરિણામ 1 ની સંખ્યા 1 કુલ પરિણામ 365 p of a 1/365 હવે પહેલું મેં કેમ લીધું પહેલા લીધું આ ઈઝી હવે પહેલું એવું છે કે બંનેના જન્મદિવસ અલગ અલગ દિવસે હોય બંનેના જન્મદિવસ અલગ અલગ દિવસે હોય આ એની પૂરક ઘટના છે પૂરક એટલે આના સિવાય વિપરીત ઘટના આમાં શું હતું બંને જન્મદિવસ એક જ દિવસે હોય અને પેલું કેવું છે બંનેના જન્મદિવસ અલગ અલગ દિવસે હોય એટલે એના કરતા આખી વિપરીત થઈ એટલે એકમાંથી આ સંભાવના બાદ કરો એટલે આપણને એનો જવાબ મળી જાય અને એવું ના કરવું હોય તો શક્ય પરિણામ લખીએ આપણે કવિતા અને સવિતા બંનેના જન્મદિવસ અલગ અલગ દિવસે હોય તે ઘટના બીજ શક્ય પરિણામ ચલો કવિતાનો જન્મદિવસ 1 જાન્યુઆરીએ છે 1 જાન્યુઆરી તો કવિતાનો જન્મદિવસ 1 જાન્યુઆરી સવિતાનો ક્યારે હશે કોઈ પણ 1 જાન્યુઆરી સિવાય એટલે શક્ય પરિણામની સંખ્યા કેટલી થશે 364 બાકીના કોઈ પણ દિવસે હોય અને કુલ પરિણામ 365 માટે p of b બરાબર 364/365 ચલો અને એવું ના કરવું હોય તો આની પૂરક ઘટના કહેવાય આનાથી આખી રિવર્સ ઘટના એટલે એકમાંથી આને બાદ કરવું એટલે આ જવાબ આવે એવું કરો તો પણ ચાલે ચલો આપણે આયા 20મો એક થેલામાં x લાલ 2x સફેદ અને 3x ભૂરા તેમ 24 દડા છે તેમ 24 દડા છે તેમ એટલે કુલ અહીંયા લખીશ કુલ દડા બરાબર 24 આમાં x લાલ 2x સફેદ 3x ભૂરા is equal to 24 2 3 5 ને 6x is equal to 24 x બરાબર 24 છેદમાં 6 x બરાબર 4 આ x બરાબર 4 મળી ગયો આપણને હવે એકલા માટે અહીંયા લખીશું લાલ દડાની સંખ્યા x 4 સફેદ દડાની સંખ્યા 2x એટલે 2 ગુણ્યા 4 એટલે 8 ભૂરા દડાની સંખ્યા કોઈ ના ખબર પડે તો પૂછી શકે છો 3x 3 ગુણ્યા 4 એટલે 12 તો આટલું કામ પત્યું આપણું હવે આપણે પ્રશ્ન કયો પૂછ્યો સફેદ હોય તેની સંભાવના શું લાલ ન હોય તેની સંભાવના ઓકે લાલ ન હોય તે ઘટના કેપિટલ A છે માટે શક્ય પરિણામો સફેદ અથવા ભૂરા 8 સફેદ 12 ભૂરા દડા એટલે કે 8 + 12 એટલે 20 માટે p of a બરાબર 20/24 4 × 5 = 4 × 24 કેટલો જવાબ આવ્યો 5 × 6 = 22 એમાં બીજું સફેદ હોય એવું છે ને સફેદ હોય ચલો સફેદ દડો હોય તે ઘટના કેપિટલ B છે માટે શક્ય પરિણામો ની સંખ્યા સફેદ કેટલા હતા આપણા 8 દડા p of b 8/24 એક તૃતીયાંશ ચલો હવે આયા આપણે 21મો બે સમતોલ પાસાને એક સાથે ઉછાળતા મળતા શક્ય પરિણામ લખો કાલ લખ્યા હતા આપણે 36 બરાબર ખાલી અહીંયા બતાવી દઉં છું બે સમતોલ પાસાને એક સાથે ઉછાળતા
મળતા કુલ પરિણામ 6 ની n 6 ની 2 એટલે 36 બે વાર ઉછાળ્યું પાછા પર 6 ટપકા હોય મેક્સિમમ અને n બરાબર 2 હોય એટલે 6 નો વર્ગ બે વાર ઉછાળ્યા ને અથવા બે સમતોલ પાછાને ઉછાળે એટલે n બરાબર 2 એટલે 6 નો વર્ગ 36 1 1 2 અપ ટુ 1 6 2 1 2 2 અપ ટુ 2 6 3 1 3 2 અપ ટુ 3 6 4 1 4 2 up to 4 6 5 1 5 2 up to 5 6 6 1 6 2 up to 6 6 એટલે ટોટલ 36 પરિણામ થાય. ચલો આગળ. હા હજી એમાં છે ઓકે બંને પાસા પર મળતા અંકોનો ગુણાકાર પૂર્ણ વર્ગ હોય. બંને પાસા પર મળતા અંકોનો ગુણાકાર પૂર્ણ વર્ગ હોય. ચલો અંકોનો ગુણાકાર પૂર્ણ વર્ગ હોય. પહેલા તમે એ નક્કી કરો કે અંકોનો ગુણાકાર મેક્સિમમ હોય કેટલો. અહીંયાથી સ્ટાર્ટ કરો ગુણાકાર 1 એકા 1 અને 6 ગુણ્યા 6 36 એટલે ગુણાકાર કુલ પરિણામ થાય 1 થી 36 એટલે અહીંયા લખીશું કુલ પરિણામ 1 થી 36 એમાં પૂર્ણ વર્ગ કોણ આવે કેમ નહીં એટલે આમાંથી ચેક કરવાનું કયા કયા અંકોનો ગુણાકાર પૂર્ણ વર્ગ આવે પણ પૂર્ણ વર્ગ કોને કહેવાય કાલે કહ્યું 1 4 9 16 25 ને 36 એટલે એમાં પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે એ નક્કી કરીએ 1 4 9 16 25 36 આ 6 ના કહેવાય આ લાવવાનું છે એમાં આમાંથી કઈ એવી છે બે સંખ્યાનો ગુણાકાર આ થતો હોય તો એવું નક્કી કરવાનું. તમને એવું નથી કીધું કે પૂર્ણ વર્ગ સંખ્યા તમને એવું કીધું છે કે આમાંથી કઈ બે સંખ્યાનો ગુણાકાર પૂર્ણ વર્ગ થશે એટલે આપણે આમાં કોનો ગુણાકાર 1 થશે તો 1 1 પછી બીજો કોઈનો નહીં થાય ને. હા એક મિનિટ અહીંયા પહેલા 1 નું પતાવો પછી 4 નું આવશે. હવે 4 ગુણાકાર કોનો થશે તો 1 4 અને 2 2 અને 4 9 કોનો ગુણાકાર થશે 3 3 9 પછી બીજા કોનો નહીં થાય 16 એના સિવાય બીજું કોઈ છે 8 દુ 16 થાય પણ 8 તો આવે નહીં આપડા પછી 25 અને 36 થઈ ગયું બીજા કોઈ રહેતા નથી ને ચેક કરી લેજો 1 2 3 4 5 6 7 8 શક્ય પરિણામોની સંખ્યા 8 આપણને પૂર્ણ વર્ગ નથી પૂછી પ્રશ્ન ધ્યાનથી સાંભળો તમને એવું સિમ્પલ નથી પૂછ્યું કે 1 થી 36 માં પૂર્ણ વર્ગ કોણ છે તમને એવું કીધું બે પાસાને આપણે ઉછાળીએ એમાં કઈ બે સંખ્યાનો ગુણાકાર પૂર્ણ વર્ગ આવશે કઈ બે સંખ્યાનો ગુણાકાર તો આપણે આ બધી ટોટલ 36 સંખ્યાઓ લખી એમાં કોનો કોનો ગુણાકાર પૂર્ણ વર્ગ આવે પૂર્ણ વર્ગ એટલે 1 4 9 16 25 36 એ મેં લખી તે ટોટલ સંખ્યા થઈ 8 માટે p ઓફ a બરાબર 2/9. હવે એના પછી બીજો પ્રશ્ન કયો છે પહેલા પાસા પર મળતો અંક કે બીજા પાસા પર મળતા અંકનો અવયવ હોય. ચલો એ તો બાજુમાં લઈએ આપણે પહેલા પાસા પર મળતો અંક એ બીજા પાસા પર મળતા અંકનો અવયવ એટલે તમારે શું કરવાનું જે પહેલો આંકડો દેખાય ને એ એની બાજુનો જે આંકડો લખ્યો હોય એનો અવયવ હોવો જોઈએ. હું શું બોલું સમજણ પડી રહી એ બાજુના ઘડિયામાં આવવું જોઈએ. આવું છે 3 એ 6 નો અવયવ કહેવાય કે ના કહેવાય 3 ના ઘડિયામાં 6 આવ્યું કે ના આવ્યું એવું થવું જોઈએ કે આના ઘડિયામાં આ આવવું જોઈએ આ આનો અવયવ થવો જોઈએ એવું છે. તો એક તો બધાનો અવયવ હોય 1 1 1 2 1 3 1 4 1 5 1 6 આ તો બધા આવી ગયા 2 1 પણ બધા આવી ગયા 3 1 પણ આવી જાય ના આવે 3
બે એકનો અવયવ ના થાય ને. આપણને એવું કીધું છે કે પહેલા પાસા પરના અંક એટલે અહીંયા જે અંક લખીએ કે આનો અવયવ થવો જોઈએ. એટલે આ આવી ગયું પણ બે એક ના લખાય કે બે એકનો અવયવ નથી. એક એ બે નો અવયવ છે. એટલે આ એક માટે આવી ગયો. બે ના ઘડિયામાં એવું કહ્યું છે કે જે કોઈનો અવયવ બે નો અવયવ થાય. બે 3 નો નહીં, બે 4 નો થાય, બે 5 નો ના થાય, બે 6 નો થાય, 3 3 નો થાય, 3 6 નો થાય, 4 4 નો થાય, 5 5 નો થાય અને 6 6 નો. એટલે કે અહીંયા જે સંખ્યા લખો છો એ નાની હોવી જોઈએ અને બીજું એ જે સંખ્યા નાની અથવા એના જેટલી હોવી જોઈએ અને એ જે સંખ્યા લખો છો એના ઘડિયામાં બાજુની સંખ્યા આવી જોઈએ. આનો મતલબ એવો છે. એટલે જો આ નાની સંખ્યા થી એના કરતા જે લખી એના કરતા અને આના ઘડિયામાં આવે અહીંયા પણ દેખો આ બંને સરખી રીતે ચાલે. આ નાની થઈ આના ઘડિયામાં આવ્યું, આ નાની થઈ અને ઘડિયામાં આવ્યું, 2 કરી 6, આ 3 3 સમાન, 3 ના ઘડિયામાં 6 આવે, 4 4 સમાન, 5 5 સમાન, 6 6 સમાન. બાકી કે 6 થી નાની નથી, બાકી બધી 6 થી 6 થી નાની છે. આ સંખ્યા નાની જોઈએ અથવા એના સમાન જોઈએ. આ મોટી થઈ જાય એટલે આપણે એક જ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 માટે શક્ય પરિણામોની સંખ્યા 14 P of B 14.36 7/18. ચલો આગળ નંબર 22 નું એક થેલીમાં લાલ, ભૂરો, પીળો એમ 3 સમાન કદના દડા છે. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલીમાંથી યાદચ્છિક રીતે પસંદ કરે. પસંદ કરેલો દડો પીળો હોય અથવા લાલ હોય તેની સંભાવના. ચલો થેલામાં કયા દડા છે? લાલ, ભૂરો, પીળો દડા છે. એમ 3 દડા છે. માટે કુલ પરિણામ 3. ચલો પહેલું પીળો હોય તે ઘટના કેપિટલ A છે. માટે શક્ય પરિણામ 1. પીળો દડો એક જ છે, ભૂરો એક છે, લાલ એક. P of A બરાબર 1/3. બીજું લાલ હોય એનો પણ એ જવાબ આવશે. લાલ દડો હોય તે ઘટના કેપિટલ B છે. શક્ય પરિણામ 1 P of B 1/3. ફોટો પાડ લે. 23 માં રકમ વાંચું છું. મેળ આજ નહીં વ્યવસ્થિત પાડું કાલે તારા મેળાની એક રમતમાં દરેક પૂંઠા ઉપર એક જ સંખ્યા દર્શાવી હોય તેવા 1 થી 1000 સંખ્યા લખેલા પૂંઠા એક ખોખામાં મૂકવામાં આવેલ છે. યાદચ્છિક રીતે દરેક ખેલાડી એક પૂંઠું પસંદ કરે છે અને તે પૂંઠાને પાછું મૂકવામાં આવતું નથી. પસંદ કરેલું પૂંઠું 500 થી વધુનો પૂર્ણ વર્ગ અંક ધરાવતું હોય તો તે ખેલાડી ઇનામ જીતે છે અને પહેલો ખેલાડી ઇનામ ના જીતે. જો પહેલો ખેલાડી ઇનામ જીતેલો હોય તો બીજો ખેલાડી ઇનામ જીતે તેની સંભાવના શોધો. ચલો પહેલા ધ્યાનથી કોણ રકમ વાંચીએ. 1 થી 1000 લખેલું છે અંદર. પૂછી નાખો. એક થી 1000 સંખ્યા લખેલ છે માટે કુલ પરિણામ કુલ પરિણામની સંખ્યા 1000. હવે આગળ વાંચીએ ધ્યાનથી.
યાદચ્છિક રીતે દરેક ખેલાડી એક પૂઠું પસંદ કરે તે પૂઠાને પાછું મૂકવામાં આવતું નથી. જો પસંદ કરેલ પૂઠું 500 થી વધુનો પૂર્ણ વર્ગ અંક ધરાવતું તો ખેલાડી ઇનામ જીતે. તો હવે આપણે 1 થી 1000 ની અંદર જેટલા પૂર્ણ વર્ગ આવે એ પહેલા લખવા પડે. એમાં 500 થી વધારે વાળા કયા છે એ લખવા પડે. એ શક્ય પરિણામ થાય અને કુલ પરિણામ 1000. ચલો પહેલો પ્રશ્ન છે ખેલાડી એક પૂઠું ઉપાડે ત્યારે તે સંખ્યા 500 થી વધુનો પૂર્ણ વર્ગ અંક હોય ત્યારે ખેલાડી ઇનામ જીતે છે. એવું છે ને, ખેલાડી ઇનામ જીતે. ઓકે, તો પહેલા આપણે એક કામ કરીએ. 500 થી વધુ પેલા પૂર્ણ વર્ગ કોણ આવે એ લખી નાખીએ. 1 4 9 16 25 36 49. આ તો 500 થી વધુ જ કીધું છે ને, તો 20 નો વર્ગ 400 થાય, 25 નો વર્ગ 625 થાય, 24 નો 576, 23 નો 529 થાય. હા હા ગણો. એટલે હું તો ક્યાંથી શરૂ કરું એ જોઉં છું. હજી 23 થી ચાલુ થશે એટલે 529 પછી કયો આવશે 576, પછી 625, પછી 676, પછી આ 26 નો 27 નો કેટલો થાય 729, પછી 784, પછી 961, 761, 900 ગણી નાખો ને 27 729 બરાબર. 784 બરાબર. આઠસો 900 પછી 31 નો કરીએ 961, 32 નો 1024 જેવો થશે. એટલે આ 1000 ની અંદરના પૂર્ણ વર્ગ થઈ ગયા. ખબર પડી ગઈ. હવે 1 2 3 4 5 6 7 8 9 માટે ઇનામ જીતે તે માટેના શક્ય પરિણામોની સંખ્યા. 1 2 3 4 5 6 7 8 9 9 થઈ. ઇનામ જીતે એની શક્ય પરિણામની સંખ્યા. પહેલો પ્રશ્ન શું છે આપણો કે પહેલો ખેલાડી ઇનામ જીતતો નથી. પહેલો ખેલાડી ઇનામ જીતતો નથી. પહેલો ખેલાડી અહીંયા પહેલો ખેલાડી ઇનામ ન જીતે તે ઘટના કેપિટલ A છે. માટે શક્ય પરિણામ ની સંખ્યા કેટલી થશે? કુલ હતી 1000. આ 9 માંથી કોઈ પણ આવે તો ઇનામ જીતે છે. એટલે આ 9 સિવાય કોઈ પણ પૂઠું બહાર કાઢ્યું હશે. કુલ પરિણામ કેટલા હતા? 1000. એમાં 9 બાદ કરવા પડે. એટલે શક્ય પરિણામની સંખ્યા કેટલી થઈ? 951. ઇનામ નથી જીતતો. ઇનામ ક્યારે નહીં જીતે? ત્યારે આના સિવાયનું કોઈ પણ પૂઠું બહાર નીકળ્યું હશે ત્યારે. એટલે આ કાઢી નાખ્યા આપણે. માટે P of A 991 upon 1000 0.991. હવે બીજું, જો પહેલો ખેલાડી ઇનામ જીતેલો હોય તો બીજો ખેલાડી ઇનામ જીતે તેની સંભાવના છે. શું કીધું? પહેલો ખેલાડી ઇનામ જીતેલો હોય એટલે પહેલા ખેલાડીએ શું કર્યું હશે? શું કર્યું? પૂઠું કાઢ્યું. એ કયું પૂઠું કાઢ્યું? 9 માંથી કોઈ બી એક. અને ઉપર એક વાક્ય લખેલું છે કે જ્યારે ખેલાડી રમત રમે છે કે જે પૂઠું કાઢે એ ફરી પાછું અંદર મૂકવામાં આવતું નથી. એટલે પહેલા ખેલાડી ઇનામ જીતી ગયો એટલે એણે પૂઠું કાઢ્યું અને બાજુ મૂકી. હવે આ પ્રશ્ન નહીં વિચારવાનો. હવે નવો પ્રશ્ન શરૂ થયો. એમાં એવું કહે છે પહેલો ખેલાડી ઇનામ જીતે અને પછી બીજો ખેલાડી ઇનામ જીતે તેની સંભાવના શોધો. આ પ્રશ્ન મેં લખ્યો હાથે કરીને. પહેલો ખેલાડી ઇનામ જીતે છે
એટલે અહીંયા લખીશ આમ પહેલા ખેલાડીએ ઉપર દર્શાવેલ 9 માંથી કોઈ પણ એક પરિણામ વાળું પૂંઠું કાઢ્યું હશે બહાર કાઢ્યું હશે અને તે પૂંઠું પછી પાછું મૂકવામાં આવતું નથી. હવે બીજો ખેલાડી ઇનામ જીતે છે એવું કીધું. હવે બીજો ખેલાડી ઇનામ જીતે છે માટે તેના માટેના શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? હવે 8. જે 9 હતા એમાંથી એક કાઢીને મૂકી દીધું સાઈડમાં એટલે 9 ઓછા 1 એટલે 8. માટે P of B બરાબર શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા 8/1000 0.008. પણ એમાં એક નીચે ઘટાડવું પડશે. કુલ પરિણામ પણ 999 કરવા પડશે અને કુલ પરિણામ કારણ કે એક પૂઠું કાઢીને મૂકી દેજે ફરીથી નથી લેતું માટે P of B બરાબર 8/909 બરાબર છે. હવે ચલો આગળ 24મો 5 ચોકટના પત્તા 200 ગુલામ રાણી રાજા અને એકો તે તમામના મુખ નીચે તરફ રાખીને એક સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પત્તું રાણીનું હશે તેની સંભાવના જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે બીજું પત્તું ખેંચવામાં આવે એકો હોય રાણી હોય તેની સંભાવના. ઓકે 24મો 5 ચોકટના પત્તા 200 ગુલામ રાણી રાજા એકો કુલ પરિણામ 5. 5 થયા ને 1 2 3 4 5. ચલો હવે આગળ પહેલું શું કીધું છે એમાં પત્તું રાણીનું હશે તેની સંભાવના. પત્તું રાણીનું હોય તે ઘટના કેપિટલ A માટે શક્ય પરિણામ કેટલા છે? શક્ય પરિણામ 1. P of A બરાબર 1/5. બીજું ચોકટના 5 પત્તા લીધા એમાં 200 રાણી રાજા ગુલામ એકો લીધો. ચોકટના જ 5 પત્તા લીધા તો કયા 5 લીધા એ લખ્યું 200 રાજા રાણી ગુલામ ને એકો. ખબર પડી ગઈ ભાઈ? ઓકે ચલો હવે રાણીને એક કાઢીને એક બાજુ મૂકવામાં આવે. રાણીને કાઢી નાખવામાં આવે માટે શક્ય પરિણામો પહેલા કુલ પરિણામ લખ્યા 5 ઓછા 1 એટલે 4. હવે એમાં શું કીધું છે એ એકો અને બી રાણી હોય. એકો હોય એ ઘટના બી છે માટે એના શક્ય પરિણામ 1. P of B થશે 1/4 રાણી કાઢી નાખી અને બીજું રાણી હોય તે ઘટના સી છે પણ રાણી તો કાઢી નાખી છે એટલે રાણી તો આવવાની જ નથી એટલે અશક્ય ઘટના માટે P of B અને P of C is equal to 0. ચલો આગળ 25 ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? ધ્યાન અહીંયા આકૃતિ આપી છે માપ આપ્યું છે ખાસ જોવાનું છે. 3 મીટર 2 મીટર અને વ્યાસ 1 મીટર અને જે પાસો ફેંકવાનો છે
એ પાસો અહીંયા પડે એની સંભાવના શોધવાની. તો કુલ પરિણામ એટલે આખું લંબચોરસ અને શક્ય પરિણામ એટલે વર્તુળ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધી નાખીએ, વર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખીએ. લંબચોરસનું ક્ષેત્રફળ જે કુલ પરિણામ થયું અને વર્તુળનું ક્ષેત્રફળ થયું એ શક્ય પરિણામ. હવે આમાં પાઈની કિંમત ખબર નથી એટલે અહીંયા લખીશ પહેલા કુલ પરિણામ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 ગુણ્યા 2 6 મીટર સ્ક્વેર. શક્ય પરિણામ વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળમાં પડે કદાચ એમ કે બહાર પડે છે એવું કે ક્યાં પડે છે બહાર એવું કે તો એ વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડે. શક્ય પરિણામમાં શું આવે લંબચોરસના ક્ષેત્રફળને વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું પડે એટલે બાકીનો જે ભાગ આવે શક્ય પરિણામ. આમાં એવું નથી કીધું, આમાં તો એવું કીધું કે વર્તુળની અંદર જ પડે વર્તુળનું ક્ષેત્રફળ. મગજ તારે આખો શરીર અહીંયા રાખીને પણ જો ભાઈ આ બીજી વાર નથી થવાનું. આ બધા અઘરા સહેલા બધા દાખલા આવી જાય છે અંદર. πr² પાઈ ની કિંમત મૂકેલી છે ખાલી યાદ રહેવા દો. પાઈ 1/2 વર્ગ π/4 મીટર સ્ક્વેર માટે p ઓફ a બરાબર શક્ય પરિણામ π/4 કુલ પરિણામ 6 અંશનો છેદ નીચે આવી જાય π/24 આ જવાબ આવ્યો. અને આની જગ્યાએ તમને કિંમત મૂકવાની છે 22 ગુણ્યા 24 11 * 22 12 * 24 ચલો પાસાને એકવાર ફેંકવામાં અવિભાજ્ય સંખ્યા 2 અને 6 ને અયુગ્મ સંખ્યા મળે એની સંબંધ. બકા ફોટો પાડ લે. ચલો આગળ 26મું. હવે આપણું સિમ્પલ આવ્યું થઈ ગયું ભાઈ. જોઈ લેજે એકવાર નજર નાખી લેજો ફોટા ઉપર. જોઈ લીધું ઘૂસી નાખું. કાલે ફરી એકવાર કીધું ધણીધર વાળાને જેને કીધું એ લોકો સવારે સવાનું હોય ધણીધર લેક્ચર છે 9:15 થી 10:30. આજે આ સંભાવના પતિ હશે કાલ આંકડાશાસ્ત્ર ચાલુ થશે અને 10:30 થી 11:15 12 વાગ્યા સુધી છઠ્ઠા પાઠ વિજ્ઞાનનું જે મેં એસાઇનમેન્ટ આપ્યું હતું એના 3 ગુણ 4 ગુણના 11 પ્રશ્નો છે. એમાંથી કોઈ પણ 7-8 લખવા આપીશું એની એક્ઝામ છે. ખ્યાલ આવી ગયો? ચિરાઈ ઉપર જે લોકો આવે છે એ લોકો 11:15 થી 12 વાગ્યા સુધી લેક્ચર છે અને 12 થી 1:15 વાગ્યા સુધી એક્ઝામ. ખ્યાલ આવી ગયો બધાને? અને પછી બપોરે 1:15 વાગે પતે એટલે 2 વાગે રાખું એસએસ નું લેક્ચર ઓનલાઈન. બરાબર ને? એટલે અહીંયા વાળા પહોંચી શકશો ને કે મોડો રાખું 2:30 વાગે રાખું એસએસ નું ઓનલાઈન. એટલે કાલે પછી એસએસ નું લેક્ચર ઓનલાઈન ટાઈમ મેસેજ કરી દઈશું. બરાબર? પણ ટૂંકમાં 2 વાગે પછી હશે. હા એ તો કરું છું પણ આ તો બધા અહીંયા આવી ગયા હોય પછી એક જ ટાઈમ ગણી ને કાલનો મૂકીશ મેસેજ. સવાનું એ ત્યાં ધણીધર 10:30 પોણા 11 અહીંયા બસ બે માંથી કોઈ બી એક પણ તાર તો અહીંયા જ આવો. ચલો આપણે કેટલા હોય 26મું. ધ્યાન અહીંયા પાસાને એકવાર ફેંકવામાં આવે છે. પાસાને એકવાર ફેંકીએ એટલે કુલ પરિણામ 6. પાસાને એકવાર ફેંકતા કુલ પરિણામ 6. કયા? અહીંયા લખું 1 2 3 4 5 6 એટલે કે કુલ પરિણામની સંખ્યા 6 છે. હવે આગળ પહેલું અવિભાજ્ય સંખ્યા હોય માટે શક્ય પરિણામ 2 3 5. શક્ય પરિણામની સંખ્યા 3. P of A 3/6 1/2. ચલો બીજું ત્યાં ગયું 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય 2 અને 6 વચ્ચેની
સંખ્યા હોય 2 અને 6 વચ્ચે એટલે 2 ની લેવાનું 6 ની લેવાનું શક્ય પરિણામો 3 4 5 શક્ય પરિણામોની સંખ્યા કોઈ ના ખબર પડે તો પૂછી શકે છો p of b 3/6 1/3 ત્રીજું અયુગ્મ સંખ્યા હોય હું જે રીતે લખું છું એવી રીતે તમારે ઘરે લખાવવું જોઈએ એટલે આવડી ગયું 1 3 5 શક્ય પરિણામોની સંખ્યા 3 p of c 3/6 1/3 ચલો 27મો 3 લાલ ને 5 કાળા દડા છે એક દડો પસંદ કરવામાં આવે તો લાલ હોય લાલ ન હોય સિમ્પલ સીધું ફટાફટ લખી નાખીએ કુલ દડા 3 + 5 એટલે 8 આ 3 લાલ છે ને અને 5 કાળા હા 8 દડા પહેલું લાલ હોય સીધો જવાબ લખી નાખો p of a 3/8 લાલ ન હોય એટલે એને સિવાય ખાલી કાળા જ છે p of b એટલે 5/8 28મો તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પર નિર્દેશ કરતું અટકે આકૃતિ જો આકૃતિ છે જ નહીં એટલે જોવાનું નહીં તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના અયુગ્મ સંખ્યા 2 કરતા મોટી સંખ્યા 9 કરતા નાની સંખ્યા ઓકે ચાર પ્રશ્નો સિમ્પલ દાખલો છે કુલ પરિણામ 1 2 3 4 5 6 7 8 શું કહેવા માંગે છે એવું કહી દઉં તમને ઘડિયાળ હોય ને ઘડિયાળ ગોળ એવી રીતે 8 લખેલા ગોળ ચક્ર છે આખું મોટું 1 2 3 4 5 6 7 8 પછી એક તીર લેવાનું એને ફેંકવાનું એ 8 પર આવે એની સંભાવના પછી એ અયુગ્મ સંખ્યા પર આવે એની સંભાવના પછી એ 2 કરતા મોટી સંખ્યા પર આવે એની સંભાવના અને પછી 9 કરતા નાની સંખ્યા આવે એની સંભાવના એટલે કશું જોવાની જરૂર નહીં જે કીધું છે એ જ લેવાનું 8 તરફ નિર્દેશ કરે તે ઘટના કેપિટલ A છે શક્ય પરિણામ આમાં 8 કેટલી વાર આવ્યા એક વાર શક્ય પરિણામ 8 લખ્યું છે સંખ્યા એક કહેવાય ભૂલ ના થાય માટે p of a કે અહીંયા લખું પહેલા કુલ પરિણામોની સંખ્યા 1/8 ચલો બીજું અયુગ્મ સંખ્યા હોય તે ઘટના બી છે શક્ય પરિણામ 1 3 5 7 બીજું પરિણામ છે ઓકે માટે શક્ય પરિણામોની સંખ્યા 4 માટે p of b 4/8 1/3 બીજું 2 કરતા મોટી સંખ્યા હોય 2 કરતા મોટી સંખ્યા હોય માટે શક્ય પરિણામો 3 4 5 6 7 8 2 કરતા મોટી કીધું 1 2 3 4 5 6 શક્ય પરિણામોની સંખ્યા માટે p of c 6/3/4 ચોથું 9 કરતા નાની સંખ્યા હોય તે ઘટના c છે શક્ય પરિણામ 1 2 3 4 5 6 7 8 શક્ય પરિણામોની સંખ્યા 8 તો કોઈ પણ બધા આવી ગયા p of c 8/8 એટલે 1 હવે આગળ 29મો એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા 1 રૂપિયાના 50 સિક્કા 5 રૂપિયાના 10 સિક્કા જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે
ત્યારે પાત્રમાંથી એક સિક્કો બહાર પડે 50 પૈસાનો હોય 5 રૂપિયાનો ન હોય તેની સંભાવના સિમ્પલ દાખલો અહીં રકમ અટપટી મૂકેલી કુલ સિક્કા ની સંખ્યા જો ત્યાં તકલીફ પડે ત્યાં ગુજરાતીમાં લખવાનું 50 એ વેલ્યુ છે સંખ્યા નથી यहाँ पर सी लिखी नहीं, यहाँ पर सी लिखी है। અહીંયા ડી કરે चल कुल सिक्का 50 પૈસાના કેટલા સિક્કા હતા આપણા 100 એને ગણિતમાં લખ 1 રૂપિયાના 50 અને 5 રૂપિયાના એટલે સરવાળામાં આનો સરળ થાય આનો નાથી કે 160 હવે પહેલું 50 પૈસાનો સિક્કો હોય ये घटना है P ऑफ है 50 पीसावाला कितना आता 100 अपॉन 160 5 अष्टमांश હવે એમ કે 5 રૂપિયાનો સિક્કો ન હોય સિક્કો નહીં હોય સિક્કો નહીં હોય એ ઘટના બી છે માટે શક્ય પરિણામ તો 5 વાળા નહીં લેવાના બાકી બંને 100 + 50 150 ની સંખ્યા P of B 150 upon 160 15 upon 16 તો એના પછી બે અંકની એ ને આપણે અરે એક ખોખામાં 1 થી 90 સુધી લખેલા 90 તકતીઓ છે 12 ગણા બે અંકની સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા 5 વડે વિભાજ્ય આવી જશે આમાં આવી જશે લાઈ દઈશું 30 ક્યાં ગયું હા 1 થી 90 કુલ પરિણામો 1 થી 90 चलो એટલે કુલ પરિણામની સંખ્યા 90 હવે આગળ પહેલું બે અંકની સંખ્યા હોય તો બે અંકની શક્ય પરિણામો બે અંક ક્યાંથી શરૂ થાય 10 થી શરૂ થાય 10 થી શરૂ કરીને 90 સુધી લેવાય એટલે 10 11 12 13 14 અપ ટુ 90 તો કેટલી સંખ્યાની ગણવા બેસી આપણે તો ટોટલ કેટલા હતા 90 એમાંથી કોણ નથી 1 થી 9 નથી એટલે 90 માંથી 1 થી 9 કાઢી નાખો એટલે 90 માંથી 9 બાદ કરો એટલે જશે 81 ખબર પડી ગઈ આટલી ટોટલ 90 હતા એમાંથી 1 થી 9 કાઢી નાખ્યા એટલે 81 થયા માટે P of A શક્ય પરિણામની સંખ્યા છે એમાં કુલ પરિણામની સંખ્યા 9 upon 10 0.9 પૂર્ણ વર્ગ પાછું પૂર્ણ વર્ગ એટલે 1 થી 9 માં જે આવતા હોય પૂર્ણ વર્ગ એ લખી નાખીએ આપણે શક્ય પરિણામો 1 4 9 16 25 36 49 64 81 અને શક્ય પરિણામોની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 P of B 9 upon 90 1 દશાંશ 0.1 અને હવે ત્રીજું 5 વડે વિભાજ્ય એટલે 5 ના ઘડિયામાં આવતી હોય જેના છેલ્લે એકમ 5 ની ચાવી જેનો એકમનો અંક 5 કે 0 હોય એ 5 વડે ભાગી શકાય 5 વડે વિભાજ્ય હોય શક્ય પરિણામો 5 10 15 20 25 30 35 40 45 50 55 65 70 75 80 85 90
પીઓ માટે શક્ય પરિણામોની સંખ્યા 18/90 P of C બરાબર 1/5 0.2 લખો તો પણ ચાલે. આ ત્રીજો ફોટો હતો ભાઈ. ચલો 31મો રકમ વાંચીએ ત્યાં સુધી. એક થેલામાં સફેદ કાળા લાલ દડા હોય. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. સફેદ દડો મળવાની સંભાવના 3 રકમ, કાળો દડો મળવાની સંભાવના 2/5, લાલ દડો મળવાની સંભાવના શોધો. જો થેલામાં 20 કાળા દડા હોય તો થેલામાં રહેલા દડાઓની કુલ સંખ્યા શોધો. ચલો ધ્યાનથી ફરી એકવાર. આપણે 31. એક થેલામાં સફેદ કાળા લાલ દડાઓ છે. સફેદ દડો મળવાની સંભાવના 3 દશાંશ. પછી બીજું કાળો દડો મળવાની સંભાવના 2/5 છે. હવે અમે એવું કીધું લાલ દડો મેળવવાની સંભાવના છે. થેલીમાં 20 કાળા દડા હોય. થેલીમાં કાળા દડાની સંખ્યા 20 છે. ચલો હવે ધ્યાન અહીંયા આપણને આ જે સંભાવના આપી એ કાળા દડાની આપી. હું આવું લખી શકું કાળા દડા માટે શક્ય પરિણામો 20 અને કુલ પરિણામો આપણે ધારી લઈએ x છે. તો P of B બરાબર શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. P of B નો જવાબ આપેલો છે આપણે 2/5. શક્ય પરિણામ 20 અને આ x ચોકડી ગુણાકાર કરી નાખીએ. 2 ને નીચે લઈ જઈએ એટલે x બરાબર 50. એટલે આપણું એક કામ પૂરું થઈ ગયું કે કુલ દડાની સંખ્યા મળી ગઈ. એટલે દાખલો ઈઝી થઈ ગયો. માટે કુલ દડાની સંખ્યા 50. ચલો હવે એના પરથી હું સફેદ દડાની સંખ્યા શોધી નાખું. સફેદ દડા માટે કુલ પરિણામ 50. હવે લખીશ સંભાવના હતી P of A બરાબર શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. P of A હતી 3/10. આ શોધવાનું છે. નીચે છે 50 ઉપર લઈ જઈએ. શક્ય પરિણામોની સંખ્યા એટલે 15 દડા જે હતા એ સફેદ રંગના હતા માટે સફેદ દડાની સંખ્યા બરાબર 15. હવે આપણને હજી એક પ્રશ્ન બાકી છે લાલ દડાની સંભાવના શોધો. ના આગળ લાલ દડો મેળવવાની સંભાવના શોધો. જો ની આગળનું વાક્ય એટલે લાલ દડાની સંભાવના શોધવાની ને આપણે
લાલ દડાની સંખ્યા સર બે વસ્તુ શોધવાની કીધી તો A ને B એક લાલ દડામાં ને કુલ દડા બે બે માં A ને B વપરાય તો તમે અહીંયા ઉપર A ને B શું લખેવાય P of A વત્તા P of B માઈનસ 1 કરે તો તોય મળે પણ આ તો આપણે લાલ દડાની સંખ્યા શોધીએ એમ છે એ રીતે થાય ને મેં આ બંને દડા શોધી નાખ્યા છે અને કુલ દડા મળી ગયા છે એટલે 50 માંથી આ બંને બાદ કરો લાલ દડા મળી જશે અને પછી P of C શોધી નાખીએ તમે કહો છો એમ થાય કુલ દડા માઈનસ કાળા દડા વત્તા સફેદ દડા જવું ઘરે કુલ દડા 50 કાળા ક્યાં ગયા ભાઈ 20 સફેદ 15 એટલે 15 લાલ દડા થશે હવે P of C બરાબર લાલ દડાની સંભાવના શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામ 15 કુલ પરિણામ હતા 50 P of C 3/10 તમે કહો છો એમ થાય કારણ કે 3 જ દડા હતા 3 પ્રકારના ચલો 32મો આજે ચેપ્ટર પતી જશે અને ત્યાં ગણગણાટ નહીં ચલો પાછાને બે વખત ઉઠાડે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં અને ઓછામાં ઓછી એક વાર પૃષ્ઠ પર 5 મળે એક પાછાને બે વાર ઉછાળો અને પાછાને એક સાથે ઉછાળવા બંનેનો પ્રયોગ એક જ ગણવામાં આવે એ તો આપણે સમજાઈશું પાછાને બે વાર ઉછાળતા કુલ પરિણામ 36 ખબર પડી ગઈ હવે પેલું લખતો નથી 1 થી 6 સુધી એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન આવે 5 મળે નહીં તે ઘટના કેપિટલ E શક્ય પરિણામ 5 જે આવતા હોય કાઢી નાખવાના કુલમાંથી પેલું ગણવાના બેસાય હવે કયા 5 વાળા હતા તો કુલ પરિણામમાંથી જેના પર 5 આવે તે પરિણામો બાદ કરવા પડે 36 માઈનસ તો કયા પરિણામો બાદ કરીશું તો 5 આવે એવા પરિણામ કયા છે નહીં 5 આવે તેવા પરિણામો કયા 1 5 પછી 2 5 3 5 4 5 અને 6 5 અને 5 નો તો આખો ઘડિયો આવી ગયો એટલે આખું 5 1 થી 5 6 સુધી આટલા કાઢી નાખવાના છે 1 2 3 4 5 6 7 8 9 10 11 માટે 11 પરિણામો કાઢી નાખવા પડે માટે શક્ય પરિણામો ની સંખ્યા 36 - 11 25 P of A 25/36 અને હવે બીજું શું કીધું છે આપણને ઓછામાં ઓછું એક વાર 5 મળે ઓછામાં ઓછું એક વાર 5 હોય એટલે આનું આ છે આ બધા મળે એમ કે ખબર પડી ગઈ ઓછામાં ઓછું એક વાર 5 એટલે 5 એક વાર આવે અથવા 5 એક થી વધારે વાર આવે એક થી વધારે વાર આવે માટે શક્ય પરિણામો એક વાર 5 આવી એ પરિણામ લખ્યા અને આ બે વાર 5 આવી એ પરિણામ લખ્યા તો પછી
1 બરોબર 2 હા ભાઈ પછી 1 બરોબર 2 થઈ ગયું. તમે હમણાં ભૂસું કરેલું હા પહેલામાં 5 કેટલી વાર આવતો હા 7 વાર 5 ના આવે તો તે શું તમારું ખોટું ના 1 1 2 1 1 તો શું થયું આ તો પહેલામાં 5 એક વાર આવે બીજામાં 5 બીજામાં આવે ચોથામાં આવે પાંચમાં 2 વાર આવે છઠ્ઠામાં પણ 1 વાર આવે પાંચમાં બધા નહીં આવે ને તું એટલે વાતો ના કર બકા રકમ તે વાંચી નહીં રકમ વાંચ પહેલા એટલે તે વાતો ના કરીશ બકા તને મેં ઈશારો કર્યો કોઈ પણ એક પૃષ્ઠ પર 5 ન હોવું જોઈએ એટલે 5 નો તો આખો ઘડિયો આવી ગયો બોલ્યો બી કરો એટલે મેં હાથે કરીને અહીંયા 5 અહીંયા લખ્યું બી નહીં આખો આ 5 નો અહીંયા જે આ કોષ્ટક હતું અહીંયા લખ્યું ધ્યાન રાખો વાતો ના કરી પ્રસંગ જોડે હેલો ના ચિરાય ઉપર આવી ગયો ચલો ભાઈ ખબર પડી ગઈ ફોટો પાડ લે ભાઈ પછી બધા એમસીક્યુ છે ફટાફટ લઈ લઈએ તો લગાવી જે લીધું 5 એ 5 લીધા આવ્યા બરાબર એવું નથી કે પાછળ જ 5 આવે આગળ પણ બે માંથી કોઈ પણ એક પૃષ્ઠ પર 5 ન આવવું જોઈએ આ જે બધા પાછળ 5 વાળા છે આ બધા જે આગળ 5 વાળા છે ક્યાંય 5 દેખાવું ના જોઈએ પહેલા 4 એકમાં 5 આવે એકને 4 માં 5 એટલે 4 થાય બીજા 5 ના ઘડિયામાં 6 આવે એટલે 10 થાય પછી પણ 5 ના ઘડિયામાં 8 થાય પણ એમાં 5 આવે ને એટલે 6 તો ગણી નાખ્યા બક્કા ગણ્યું નહીં 5 5 વાળું 6 કેવી રીતે ગણ્યા તે 6 આમ એક સાઈડ 6 આવી ગયા અરે ભાઈ આ રે 5 1 2 3 4 5 6 આ 6 ગણી ગયા એમાં આવી ગયું ના આવી ગયું તું જે કહે છે બંને સાઈડ આવે પણ તો ભલે ના આયા બે નીકળવાના એક જ બંને સાઈડ આવે પ્રશ્ન શું છે વાંચ એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ના આવવું જોઈએ એક પણ વખત એટલે કોઈ પણ જગ્યાએ 5 ના આવવો જોઈએ એક ને એક અવલોકન થયું ને ભાઈ એનો મતલબ શું કહેવાય 5 5 બોલે 5 5 બોલે શું થાય આ સાઈડ 6 5 આવી ગયા 6 પહેલાના 4 10 પછી આ સાઈડ આયા ને એક સાઈડ 1 1 2 3 4 આ સાઈડ 5 આવે આ એક 5 આવ્યું હા એનું ઊંધું શું થયું આ બે 5 આવ્યું આ બીજી વાર ના લખાય હવે ગણી ના કેટલા થયા લખ્યું જ ખરું ને ઊંધું કરીને 1 2 3 4 5 6 7 8 9 10 11 ઊંધું કરીને જ લખ્યું છે ભાઈ ચલો ધ્યાન અહીંયા એક એક ઘટના ઈ અને ઘટના ઈ ન થાય એનો સંભાવના સરવાળો 1 52 પતા એક પત્તું નીચે પડે તે પત્તું એકો હોય ધ્યાન અહીંયા સીધા જવાબ જ લખું એટલે સાંભળીને તમારે સીધું અહીંયા જોવાનું છે એકો હોય એકા 4 છેદમાં કુલ પરિણામ 52 જવાબ આવ્યો 1/13 P of A જેમ P of A બાર 3/5 એટલે P of A બરાબર 3x P of A બાર બરાબર 5x અને બંનેનો સરવાળો 1 થાય એટલે આપણે x ની કિંમત શોધીને પછી આમાં મૂકીને જે જવાબ માંગ્યો એ શોધી નાખીશું
1 8x 1 x બરાબર 1 અષ્ટમાવ હવે p of a 3x હતું 3 into 1 by 8 3 by 8 p of a bar 5x હતું 5 into 1 by 8 5 by 8 કોઈ ઘટના લગભગ બનવી સંભવ નથી તો તેની સંભાવના 0 નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે અને 15% હા એ હોય 15% નો મતલબ શું થાય 15 સ્વયાંશ એટલે 0.15 એટલે 0 ને 1 ની વચ્ચે છે એટલે આ -1.5 શક્ય નથી 38 બિનલીપ વર્ષમાં 53 રવિવાર આવે બિનલીપ કાલે જ મેં તમને કહ્યું 53 નો આપણો જવાબ બિનલીપ વર્ષમાં 53 રવિવાર આવે 53 માટે મેં તમને જવાબ કહી દીધા એક સપ્તાહાંશ અથવા બે સપ્તાહાંશ લીપ હોય તો બે સપ્તાહાંશ લીપ ના હોય તો એક સપ્તાહાંશ બિનલીપ વર્ષ છે લીપ વર્ષ નથી હવે આ ગુણ વાળું સમજાઈ દઉં 80 ગુણના પ્રશ્નપત્રમાં 45 ગુણ મળે તેની સંભાવના ધ્યાન અહીંયા ગુણમાં ભૂલ કરીને આવે બધા 81 હા બાકી એવું એ પૂછે 80 માંથી 80 ગુણ મળે એની સંભાવના બધા એક લખીને આવે ખોટું પહેલા હું લખું છું અહીંયા પ્રશ્નપત્ર 80 ગુણનું છે માટે કુલ પરિણામો 0 થી 80 કુલ પરિણામ એટલે કોને કેટલા ગુણ મળે કેટલા મળે 0 મળે કોઈને અને કોઈને 80 પણ મળે એટલે કુલ પરિણામની સંખ્યા 81 એમાં 45 ગુણ આવે 45 કેટલી વખત આવે 0 થી 80 માં એક જ વખત ચલો 40મું કોઈ પણ વર્ષના એપ્રિલ માસમાં 5 રવિવાર આવે મેં તમને આ શીખવાડ્યું હતું યાદ હોય તો જ્યારે 5 રવિવાર સોમવાર મંગળવાર બુધવાર કીધું હોય તો મારો નિયમ આવો હતો 5 વાર માટેનો નિયમ મેં આવું લખ્યું p of a બરાબર મહિનાના દિવસો -28 upon 7 હવે આમાં કયો મહિનો આપ્યો છે એપ્રિલ મહિનો એટલે 30 ઓછા 28 upon 7 2 upon 7 હવે આમાં તમને જે મહિનો આપે એના દિવસ લખવાના માર્ચ આપે 31 ફેબ્રુઆરી આપે તો જોવાનું લીપ હોય તો 29 લીપ ના હોય તો 28 52 પત્તા એક પત્તું પસંદ કરે છે પત્તું એકો ન હોય એકો નથી એટલે એકા સિવાયના ત્યારબાદ કરી નાખો 48 upon 52 જવાબ આવ્યો 12 upon 13 p of a બરાબર 0.35 તો p of a બાર કેટલો હું ડાયરેક્ટ નથી કરતો કારણ કે આમાં ઘણા આયા નથી ને એ લોકોને પછી લોચો ના પડે પેલા 43 લીપ વર્ષમાં 53 ગુરુવાર આવે 53 આવી 53 લીપ વર્ષ એટલે 2 upon 7 44 બે મિત્રોનો જન્મ ઈસવીસન 2000 માં થયો હોય તે મિત્રોનો જન્મદિવસ સમાન હોય સમાન માટે આપણે કહ્યું હતું શું કહ્યું હતું 1 upon કુલ દિવસો 366 થશે આમાં એટલે સાલ લખીને આપ્યું જો આગળ આજે આવીને પહેલું એક કરાયું 19મો પ્રશ્ન સવિતા વાળો પણ એમાં લખ્યું લીપ વર્ષ અવગણવું જ્યારે બે મિત્રોની ઉંમર સમાન હોય તો એનો જવાબ 1 છેદમાં કુલ દિવસો અને અલગ અલગ હોય તો 364 છેદમાં કુલ દિવસો બે મિત્રોની ઉંમર સમાન છે અરે જન્મદિવસ સમાન ઉંમર
1/કુલ દિવસ આવું લખ્યું ઈસવીસન 2000 લીપ વર્ષ એટલે 1/386 છેલ્લું 45મું ઉપર હા એ જ કોઈ પણ લીપ વર્ષના ઓગસ્ટ મહિનામાં 5 રવિવાર આવે લીપ વર્ષના 5 રવિવાર આવે આપણો નિયમ જો હતો મહિનાના દિવસ अपॉन 7 સરળ લીપ વર્ષ માટે આ લીપ હોય તો આપણે ક્યાં ઓગસ્ટ મહિનામાં દિવસ થોડી બદલાય ફેબ્રુઆરી હોય તો લીપમાં દિવસ બદલાય બાકી બધાના દિવસો તો લીપ હોય કે ના હોય એના એ જ રહે ખ્યાલ આવી ગયો ભાઈ 1 મિનિટ 46 શું છે ઓકે અંગ્રેજીના 26 મૂળાક્ષરમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરાયેલ સ્વર હોય તેનો A E I O U मार्च कुल परिणाम 26 A E I O U પરીક્ષામાં પણ આવું થશે ઉતાવળમાં કાલે આપણે ના વાંચ્યું તો કઈ વાત 5/26 કઈ વાત હવે સાંભળો ભાઈ કાલનું એકવાર હું બોર્ડ પર લખી નાખું છું એટલે ફોટો પણ આવી જાય કાલે 22/2/2021 કયો વાર છે સોમવાર ધરણીધર 9:15 થી 10:30 ट्यूशन मैथ्स रिवीजन 10:30 થી 12 एग्जाम टाइम चैप्टर 6 ना मोटा प्रश्न पीआईयू 10:45 થી 12 ट्यूशन 12 થી 9 एग्जाम